નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ ગજેન્દ્ર રાવત લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ 1,500ની ચિઠ્ઠી. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો, સાંભળીએ વાર્તા 1,500ની ચિઠ્ઠી. રાત્રે 1 વાગ્યાનો સમય. નિસ્તબ્ધ વાતાવરણમાં અંધકાર વધુ ગાઢ બનીને પ્રસરી રહ્યો હતો. દૂર ઝાડની વચ્ચે દેખાતો પ્રકાશ જાણે એના અસ્તિત્વનો લોપ થવાનો હોય એમ ઝાંકો પડતો જતો હતો. મેદાનને ગ્રસી રહેલું ધુમ્મસ આગળ વધીને જેલ સુધી આવી રહ્યું હતું. જેલની કોટડીમાં બંધ કેદીઓમાં અજાણ ભય વ્યાપેલો હતો. છતાં કેટલાક કેદીઓ ઊંઘી રહ્યા હતા. એકમાત્ર નદીમની આંખમાં ઊંઘનું નામ નિશાન નહોતું. દૂર ધુમ્મસની પેલે પાર કશું જોઈ રહ્યો હતો. એને પ્રતીક્ષા હતી નાઇટ ડ્યુટી પરના સંત્રીના આવવાની. એ અહીંથી પસાર થાય તો કંઈક વાત બને. એટલામાં જાડો ઓવરકોટ ચડાવીને ચોખેલાલ ત્યાંથી પસાર થયો. એક બીડી પીવડાવ. નદીમે સળિયા વચ્ચેથી હાથ લાંબો કર્યો. આલે, પછી ઊંઘી જા કહીને ચોખેલાલે બીડી સળગાવીને આપી. મારે તમારી સાથે કામની વાત કરવી છે, નદીમે ધીમેથી કહ્યું. ચોખેલાલે સ્ટૂલ પાસે લીધું. બાબા, મને પાકી કોટડી આપો. બેરકમાં નથી રહેવું. ઠંડી જમીન પર સૂઈને કમર એવી પકડાય છે કે પછી આખી રાત ઊંઘી નથી શકતો. તને ખબર છે ને કે અહીં કોઈ કામ કરાવવા અરજી કરવી પડે, અને એકલી અરજીથી ક્યાં કામ થાય? એની પર વજન મૂકવું પડે. ચોખેલાલે ચોખવટ કરી. બાબા, વજન મૂકીશ. તમારે મારા ઘેર જઈને રૂપિયા લાવી આપવા પડશે. ના ભાઈ ના, મારે કોઈના ઘેર ભાગાદોડી કરવી નથી. દોડું ને માલ ખાય ડેપ્યુટી. તને ખબર છે ડેપ્યુટીનું પેટ કેટલું મોટું છે? કેટલા જોઈશે એ જાણી લાવવાનું. હું આમીને ચિઠ્ઠી લખી દઈશ. નદીમે આજીજી કરી. જવાબ આપ્યા વગર ચોખેલાલે ચાલવા માંડ્યું. નદીમને ખબર હતી કે ક્યાંય કોઈ કામ એમ થતું નથી. એ થાળ ધરવા તૈયાર હતો, પણ વધુ પૈસા જોઈશે તો અમ્મી સગવડ કરી શકશે કે કેમ, એની ચિંતા હતી. આ એક જ ચિંતા ક્યાં હતી? રેહાનાએ બાળકને જન્મ આપી દીધો હશે. અમ્મીએ નવું સરનામું મોકલ્યું છે એનો અર્થ પહેલાના મકાન માલિકે એને કાઢી મૂકી હશે. 2-3 દિવસ પછી ચોખેલાલ ચિઠ્ઠી લઈને જૂની દિલ્હી તરફ રવાના થયા. ગલીએ ગલીએ ફરીને ચોખેલાલના પગ ફરાઈ આવ્યા. આજ તો માથાકૂટ છે જૂની દિલ્હીની. ગલીમાં ગલી ને વળી એમાંય ગલી. અંત જ નથી આવતો. આ તો ઠીક છે,
નદીમ સાથે મન મળી ગયું છે તે કામ માથે લીધું. બાકી આવી ટાંટેટો થશે એવી ખબર હોત તો કામ માથે ના લેત. મન મળવાની સાથે 1,500માંથી 1,000 ડેપ્યુટીને આપીને 500 પોતાને મળવાના હતા. એ વાત યાદ કરીને ચોખેલાલના પગમાં જોમ આવ્યું. ખાસી દડમજલ કર્યા પછી એ નદીમના ઘર સુધી પહોંચ્યો. અરે, આને ઘર કેવી રીતે કહેવાય? એની મૂંઝવણ મોં પર તરી આવી. અરે, કોઈ છે? ચોખેલાલે બૂમ મારી. થોડી વાર પછી વાળમાં પૂરેપૂરી સફેદી લઈને એક વૃદ્ધા આવી. કોણ છે? એ જેલમાંથી આવ્યો છું, નદીમની ચિઠ્ઠી લઈને. આવ ભાઈ, અંદર આવ. વૃદ્ધાએ આવકાર આપ્યો. ચોખેલાલે માથું નમાવીને ઓરડામાં પ્રવેશ કર્યો. સાવ નાનકડા ઓરડાની દશા તદ્દન જર્જરિત હતી. ક્યાંક ક્યાંક દિવાલ પરથી ચૂનાની પોપડીઓ ખરવા માંડી હતી. ત્યાંથી રેતી ખરતી જ હશે એવું લાગતું હતું. એક ખૂણામાં સ્ટવ, 4 વાસણ અને મેલા જેવા પ્લાસ્ટિકના વાસણ નજરે પડ્યા. ઓરડાની વચ્ચે એક પાતળા પડદા જેવી આડશ હતી. ત્યાં આ બાજુ પીઠ કરીને એક બાઈ સૂતેલી દેખાય. નદીમની માં છો ને તમે? હા દીકરા, હું જે અભાગી છું. એની આંખમાં પાણી ભરાયા. એ તો એક અમારો ટેકો હતો. માંડ 8 મહિના થયા છે. એક એક દિવસ કેવી રીતે પસાર થાય છે એ બંધ જાણે છે. સાલાની કોરથી એ આંખ કોરી કરવામાંથી. સાચું કહું છું, એ ચોર નથી. એણે ચોરી નથી કરી. એની પર ખોટો આરોપ મુકાયો છે. જોજે ને, મારી હાય આરોપ મૂકનારને લાગશે. એનું ક્યારેય ભલું નહીં થાય. માંડ માંડ આ નાનકડો ઓરડો મળ્યો છે. 2 દિવસ પહેલા વહુને બાળક થયું. હું ન ખાઉં તો ચાલે, પણ કેમે કરીને એને તો ખવડાવું તો નાનકડો જીવ એમાંથી કંઈક પામે. હશે ભાઈ, જેવા અમારા નસીબ. તે કહ્યું તું ને કે તું નદીમની ચિઠ્ઠી લઈને આવ્યો છું, જરા વાંચી સંભળાવીશ? ચોખેલાલની કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ હતી. આ બિચારી 1,500 રૂપિયા ક્યાંથી લાવશે? નદીમની માં એની સામે તાકીને જોઈ રહી છે. એ ખ્યાલ આવતા એણે ચહેરાની આડે ચિઠ્ઠી ધરી દીધી. નિરક્ષરતાનોય ક્યારેક લાભ મળી જાય. નદીમની માની નિરક્ષરતાનો લાભ લઈને ચોખેલાલે ચિઠ્ઠી વાંચવા માંડી. તમને સલામ કહ્યા છે ને લખે છે કે માને કહેજો કે મારી ચિંતા ના કરે. વકીલ સાથે વાત થઈ છે. જેમ બને એમ જલ્દી જમાનત મળી જશે. ફરી આવે ત્યારે ખુશ ખબર લઈને આવજે. માંડ ચિઠ્ઠી પૂરી કરીને ચોખેલાલે મા સામે નજર કરી. એની આંખો જોઈને ચોખેલાલની પથ્થર જેવી આંખમાં ભીનાશ વળી. તમે ચિંતા ના કરતા, નદીમને કહીશ. માં બાળક બંને બરાબર છે. નદીમનો દોસ્ત છું. કંઈ પણ કામ હોય તો ચોક્કસ કહેવડાવજો. આ રૂપિયા નદીમે મોકલાવ્યા છે. કહેતો હતો કે આવા સમયે ખર્ચો વધારે થશે. ઊભા થતા
ચોખેલાલે ખિસ્સામાંથી 500 રૂપિયા માના હાથમાં મૂક્યા. માએ ઊભા થઈને ચોખેલાલના માથે હાથ મૂક્યો. દીકરો જેલમાં છે, એવા સમયે તું એનો દોસ્ત મદદગાર બનીને આવ્યો છું બાપા. અલ્લાહ તને ખુશ રાખે. માની આંખમાંથી સર પાણી વહી રહ્યા. અમ્મી, રડો નહીં, હું ફરીથી આવીશ. તમારું અને આ બંનેનું ધ્યાન રાખજો. સૂતેલી બાઈ તરફ આંગળી કરીને ચોખેલાલ સડસડાટ ઓરડાની બહાર નીકળી ગયો. એની પણ આંખોથી સર પાણી વહી રહ્યા હતા. તે અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.